હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્ન પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, ક્યાં અરજી કરવી જોઈએ, કેટલો ખર્ચ થાય અને મેરેજ સર્ટિફિકેટ કઢાવવાના નિયમો, આ તમામ ટોપિક વિશે ચર્ચા કરીશું। એ પહેલાં જોઈએ કે મેરેજ સર્ટિફિકેટ એટલે શું। તો લગ્ન પ્રમાણપત્ર એ એવું ડોક્યુમેન્ટ છે કે તે જણાવે છે કે બે વ્યક્તિઓ કાયદેસર રીતે પતિ પત્ની તરીકે લગ્ન સંબંધથી જોડાયેલા છે। આ ડોક્યુમેન્ટ સરકારી રજિસ્ટરમાં મળે છે, તો તમારે આ ડોક્યુમેન્ટ કઢાવવું જરૂરી છે જો તમારા મેરેજ થઈ ગયા છે તો। હવે જોઈએ કે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો જ્યારે પણ તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા જાઓ છો ત્યારે તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। એમ એક નોંધ લખેલી છે કે નીચે આપેલા ડોક્યુમેન્ટ પતિ પત્ની બંને આપવાના છે। તો જે પણ એ ડોક્યુમેન્ટ આપેલા છે એ પતિ અને પત્નીના બંનેના ડોક્યુમેન્ટ, આટલા ડોક્યુમેન્ટ તમારે જોઈશે। તો પહેલું ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉંમરના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે જન્મ તારીખનો દાખલો આપી શકો, SSC સર્ટિફિકેટ આપી શકો છો, આધાર કાર્ડ આપી શકો છો, પાન કાર્ડ આપી શકો છો। એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો જેમાં તમારી બર્થ ડેટ લખેલી હોય। ત્યારબાદ છે રહેઠાણના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, લાઇસન્સ છે વગેરે ડોક્યુમેન્ટ આપી શકો। તમારે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે, તો પતિ અને પત્નીના બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટા પણ જોડે રાખવા। હવે જોઈએ કે લગ્નનો પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમાં લગ્નના ફોટા અને ઓરિજિનલ પંડિત દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર। તો આ બે ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે, અને જે પણ લગ્નના ફોટા છે એ મંડપના હોવા ખાસ જરૂરી છે, તો આ એક વાતનું ધ્યાન રાખવું। ત્યારબાદ છે સાક્ષી, તો ઓછામાં ઓછા 2 સાક્ષીઓ હોવા જરૂરી છે, જેમના ઓળખપત્ર પણ આપવાના રહે છે। તો તમારે બંને બાજુથી 2 સાક્ષીની જરૂરિયાત રહેશે, અને એમના ઓળખપત્ર પણ તમારે આપવાના રહેશે। ઓળખપત્રમાં તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રેશન કાર્ડ છે, એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। હવે જોઈએ કે લગ્ન નોંધણી 2 પ્રકારની હોય છે। તો પહેલું છે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ, જ્યાં બંને પાત્રો છે હિન્દુ ધર્મના હોય, જૈન ધર્મના હોય, બૌદ્ધ ધર્મના હોય કે શીખ ધર્મના હોય, તો બંને પાત્ર એક જ ધર્મમાંથી આવતા હોય તો તમે હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો। પરંતુ જ્યારે બંને પાત્રો અલગ અલગ ધર્મના હોય ત્યારે તમારે વિશિષ્ટ લગ્ન અધિનિયમ 1954 હેઠળ તમારે સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે। હવે જોઈએ કે લગ્ન પ્રમાણપત્ર નોંધણીની પ્રક્રિયા, તો કઈ પ્રોસેસથી તમે આ પ્રમાણપત્ર કઢાવી શકો છો। તો તમે 2 પ્રોસેસથી કઢાવી શકો છો, ઓનલાઈન અને ઓફલાઈન। ઓનલાઈન પ્રોસેસની વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાં આ પદ્ધતિ ઉપલબ્ધ છે, ઘણા બધા રાજ્યોમાં હજુ આ પ્રોસેસ થતી નથી। તો જે પણ રાજ્યોમાં પ્રોસેસ થઈ છે, આપણા ગુજરાતમાં પ્રોસેસથી તમે આ પ્રમાણપત્ર કઢાવી શકો છો। તો એ પ્રોસેસની વાત કરીએ તો સરકારી વેબસાઇટની તમારે જરૂરિયાત રહેશે। એ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો, જેનું નામ છે digitalgujarat.government.in। તો આ વેબસાઇટ પર જઈશો તો તમારે મેરેજ સર્ટિફિકેટ એવું એક ઓપ્શન જોવા મળશે, ત્યાં તમે એની ઉપર ટચ કરશો એટલે એક ફોર્મ ખુલી જશે। તો એ ફોર્મમાં જે પણ તમને ડેટા માંગેલો છે એ બધો ડેટા તમારે ભરવાનો રહેશે, તમારે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે। જે પણ એ ડોક્યુમેન્ટ આપેલા છે આ બધા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને ત્યાં અપલોડ કરવાના રહેશે। અપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે, નક્કી કરેલી તારીખે રજિસ્ટર કચેરીએ જઈને હસ્તાક્ષર કરવાના રહેશે। તો ત્યાં તમને એક એપોઇન્ટમેન્ટ આપી દેશે, તમને સમય આપી દેશે, એ સમયે તમારે રજિસ્ટ્રારની ઓફિસે ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે, અને એમની રૂબરૂમાં તમારે ત્યાં સાઇન કરવાની રહેશે। ત્યારબાદ લગ્ન પ્રમાણપત્ર તમને મળી જશે। તો આ ઓનલાઈન પ્રોસેસથી પણ તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો। હવે જો તમે ઓફલાઈન પ્રોસેસથી મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, કોર્પોરેશન કચેરી છે, ત્યાંથી તમે આ સર્ટિફિકેટ કઢાવી શકો છો। ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે, મેરેજ સર્ટિફિકેટ માટેનું જે ફોર્મ આવે છે એ ફોર્મ તમારે ત્યાંથી માંગવાનું રહેશે, પૂરેપૂરું ભરવાનું રહેશે, જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ જોડવાના રહેશે, અને અધિકારીની સામે તમારે હસ્તાક્ષર કરવાના રહેશે। તો જે પણ અધિકારી ત્યાં હશે એમની સામે તમારે સાઇન કરવાની રહેશે। બધી પ્રક્રિયા પૂરી થઈ જશે પછી તમને મેરેજ સર્ટિફિકેટ મળી જશે। તો આ પ્રોસેસથી તમે ઓફલાઈન પદ્ધતિથી પણ તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો। સામાન્ય રીતે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે રાજ્ય પ્રમાણે અલગ અલગ ચાર્જ હોઈ શકે છે, જેમ કે 100 રૂપિયાથી 500 રૂપિયા સુધીનો ચાર્જ હોઈ શકે છે। જેટલું મોડું સર્ટિફિકેટ કઢાવશો તેટલો ચાર્જ પણ વધારે હોય છે। તો જે પણ ચાર્જ છે એ 100 રૂપિયાથી 500 રૂપિયા હોઈ શકે છે, એ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। પરંતુ જેટલું પણ તમે મોડું કરશો સર્ટિફિકેટ કઢાવવા માટે એટલો ચાર્જ પણ વધી શકે છે। અહીં થોડી ખાસ નોંધ લખેલી છે, લગ્ન સમયે પતિની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને પત્નીની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે। ઉંમર પૂરી ન થતી હોય તો લગ્ન કરવા એ કાનૂની ગુનો ગણાય છે। જો તમારી આ ઉંમર ન થતી હોય, પુરુષ માટે 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ, તો તમારે મેરેજ ન કરવા જોઈએ, એ કાનૂની ગુનો છે। તો મિત્રો આ 2 પ્રોસેસથી તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।